તો સુરતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધુ એકવાર ઝીંકાયેલા તોતિંગ વધારાથી સુરતવાસીઓ મુશ્કેલીમાં મુકાયા। આજે પેટ્રોલમાં 86 પૈસા અને ડીઝલમાં 94 પૈસા પ્રતિ લીટરનો વધારો થતા સામાન્ય લોકોના ઘરના બજેટ ખોરવાઈ ગયા। સતત વધી રહેલા ભાવથી કંટાળેલા વાહન ચાલકોએ સરકાર પાસે તાત્કાલિક ભાવ ઘટાડો કરવાની માંગ કરી છે। 1500 रुपये का पेट्रोल डलवाता हूँ मेरी बाइक में, तो उससे बहुत इम्पैक्ट पड़ता है क्योंकि हर महीने हर हफ्ते ऑलमोस्ट 100 रुपये बढ़ जाता है मेरा पेट्रोल फुल करवाने में। इम्पैक्ट पड़ता है उससे, और ऐसा तो है नहीं, हमारा पे स्केल बहुत ज़्यादा है तो इम्पैक्ट पड़ता है। और कंपनी हमें पैसा तो देती नहीं है पेट्रोल का, और वैसे भी बहुत दूर से आता हूँ मैं जॉब करने के लिए, तो इम्पैक्ट पड़ता है उससे। हर महीने 200-300 रुपये ज़्यादा चले जाते हैं पेट्रोल में। अभी तो ऐसे देखने जाए जिस हिसाब से चल रहा है और पेट्रोल का भाव बढ़ेगा, सरकार धीरे धीरे करके बढ़ा देगी 10 रुपये 15 रुपये, तो इम्पैक्ट पड़ेगा। અમારું બજેટ થોડું ખોરવાઈ જાય છે કે તમે થોડુંક ભાવ જે સ્ટેબલ હતું એ સ્ટેબલ રાખો એટલું અમારા માટે સારું છે। અમે પેટ્રોલ પંપમાં આવ્યા છે, અમારા હમણાં ભાવમાં વધારો આવ્યો છે, તો ત્રીજી વખત વધારો આવ્યો છે, તો હવે થોડુંક બધાને શાંતિ મળે એવું કંઈક કામ કરો કે હમણાં મોંઘવારી ચાલે છે, મોંઘવારીમાં બધાને પોસાતું નથી કે પેટ્રોલનો ભાવ વધી ગયો એના માટે।